નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે કાચા કામના આરોપીએ જેલમાં રહસ્યમય મૃત્યુ. જી હા મિત્રો, આપણે વાતચીત કરી રહ્યા છીએ પાટવર ગામના વાવ તાલુકાના માનસિંગભાઈ દરજી, જેઓ છેલ્લા ઘણા સમયથી જેલની અંદર કસ્ટડીમાં હતા અને જેલમાં જ એમનું મૃત્યુ થઈ જતા ઘણા બધા સવાલો ઉઠ્યા કે જેલની અંદર એમનું મૃત્યુ કેવી રીતે થયું. આપણે એ પણ પર્દાફાશ કરવાના છીએ કે આ મૃત્યુ કેવી રીતે થયું ને આમાં કયા કયા સંજોગો હોઈ શકે, કયા તર્કો હોઈ શકે અને કયા વિતર્કો હોઈ શકે. પરંતુ એ પહેલાં આપણને વાતચીત કરી દઉં કે માનસિંગભાઈ દરજી એ વાવના મામલતદાર ડીડી પંડ્યાને બ્લેકમેલ કરવાના કેસની અંદર જેલમાં હતા. એમના સહિત 12 થી 13 આરોપીઓ જેલની અંદર હતા અને ત્યારબાદ એમને થોડા સમય બાદ એમની તબિયત જેલની અંદર લથડી અને ત્યારબાદ એમને સિવિલની અંદર એડમિટ કરાયા, એમનું ઓપરેશન કરાયું અને એમનું નિધન થઈ જતા શંકાઓ એવી જાગી કે એમનું જેલની અંદર ગયા હતા ત્યારે સ્વસ્થ હતા, તો જેલની અંદર એમનું મૃત્યુ કેવી રીતે થયું. આ બધા પ્રશ્નો ઉઠ્યા, તર્કો ઉઠ્યા, વિતર્કો ઉઠ્યા. તો આ વિષય ઉપર આપણે ખૂબ જ ડિટેલમાં અને ઊંડાણપૂર્વક જઈને વાતચીત કરીશું. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, શેર અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. મિત્રો, વાતચીત કરીએ તો ખૂબ વિગતે વાતચીત કરવી છે. તો વાવ તાલુકાના મામલતદાર ડીડી પંડ્યા ને બ્લેકમેલ કરવાના કેસની અંદર ઘણા બધા આરોપીઓ અંદર હતા. વાતચીત એવી હતી કે ડીડી પંડ્યાએ એવો આરોપ લગાવ્યો હતો કે મને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે ને જેના મામલે એમને પોતાનું જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી ને ત્યારબાદ 13 આરોપીઓ ઉપર કાર્યવાહી કરી હતી, જેમાં માનસિંગભાઈ અને એમના દીકરી પણ હતા અને એમના દીકરી જે હતા એમની ઉંમર એ જે 18 વર્ષથી નાની હતી એવું એમના પરિવારનું કહેવું છે. પરંતુ આ બધાની તપાસ પણ આપણે કરી હતી, એ બાબતે વિડીયો પણ આપણે બનાવ્યો હતો. પરંતુ અત્યારે જ્યારે વાતચીત થઈ રહી છે ત્યારનું સિચ્યુએશન એવી છે કે માનસિંગભાઈની ધરપકડ કરવામાં આવી હતી. માનસિંગભાઈની ધરપકડ કરવામાં આવી હતી 16 તારીખે. ત્યારબાદ 16 તારીખથી લઈ અને એવું તો શું થયું જેલની અંદર કે એમને નું મૃત્યુ થયું, એ સમગ્ર ઘટના વિશે આપણે વિગતે પ્રકાશ પાડીશું. તો મિત્રો, વાતચીત કરીએ તો વિગતે તો ડીડી પંડ્યાને બ્લેકમેલ કરવાના કેસની અંદર 16 તારીખે પોલીસ એમની ધરપકડ કરે છે. ધરપકડ કરીને એમને 24 કલાક વાવ પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવે છે. ત્યારબાદ એમને થરાદ જેલની અંદર મોકલી દેવામાં આવે છે. થરાદ જેલમાં મોકલ્યા બાદ 2-3 દિવસ પછી એમના નાના ભાઈ એમને મળવા માટે જાય છે. જ્યારે એમના ભાઈ એમને મળવા માટે જાય છે ત્યારે એવો કહે છે કે મને જેલનું ખાવાનું ભાવતું નથી, તો તમે મારા માટે જ્યુસ મોકલાવજો. તો 3 દિવસ પછી એમના માટે જ્યુસની વ્યવસ્થા કરવામાં આવે છે. ફ્રૂટ અને જ્યુસની વ્યવસ્થા અંદર કરવામાં આવે છે. મિત્રો, જ્યારે હું વાતચીત કરી રહ્યો છું એ તારીખ છે 16 તારીખના એમની ધરપકડ અટકાયત કરવામાં આવે છે અને ત્યારબાદ તબિયત એ 18 તારીખની આજુબાજુ એમની તબિયત બગડે. ત્યારબાદ એમની તબિયત બગડે છે, થોડો તાવ, આ તે એવી બધી પોઝિશન એમને રહેતી હોય છે. ત્યારબાદ સતત એમના પરિવારના લોકો એમને મળવા માટે જતા હોય છે. ત્યારબાદ એમાં જેલમાંથી જાણ પણ કરવામાં આવે છે કે એમની તબિયત અત્યારે નાસુતર રહે છે, એટલે કે એમની તબિયત ખરાબ રહે છે. ત્યારબાદ 27 તારીખના રોજ એમની તબિયત ખૂબ ખરાબ થઈ જતા પાલનપુર સિવિલ ખાતે એમને એડમિટ કરાવવામાં આવે છે. ત્યારબાદ 27 તારીખે ડૉક્ટરો દ્વારા રિપોર્ટ કરવામાં આવે છે. રિપોર્ટ કરીને એમનો રિપોર્ટ કરવામાં આવે છે, એમની માહિતી મેળવવામાં આવે છે. ત્યારે ડૉક્ટરો દ્વારા એવું કહેવામાં આવે છે કે એમના શરીરની અંદર રસી થઈ ગઈ છે અને રસી એ સંપૂર્ણ શરીરની અંદર ફેલાઈ ગઈ છે. ત્યારબાદ પરિવારના લોકો કહે છે કે આ મામલે અમે એમને લઈ જઈશું અમદાવાદ. તો ત્યાંના ડૉક્ટરો દ્વારા કહેવામાં આવે છે કે આપણા પાલનપુરની અંદર એ બધી જ સુવિધાઓ છે જે અમદાવાદની અંદર છે, એટલા માટે માનસિંગભાઈને કોઈ પણ જગ્યાએ નથી લઈ જવામાં આવતા. એ જ જગ્યાએ રાખવામાં આવે છે અને એ જ હોસ્પિટલની અંદર શું કરવું પડશે એવું જ્યારે ડૉક્ટરોને પૂછવામાં આવે છે ત્યારે ડૉક્ટરો એવું કહે છે કે ઓપરેશન કરવું પડશે. ત્યારબાદ મિત્રો 1 તારીખે પાલનપુર સિવિલની અંદર એમનું ઓપરેશન થાય છે. ડૉક્ટર એવી આશાઓ આપે છે કે એઓ સ્વસ્થ થઈ જશે. ત્યારબાદ ઓપરેશન કર્યા બાદ એમની દેખ રાખવામાં આવે છે. ઘણા બધા પરિવારના લોકો, ત્યાં પોલીસ પણ એ હોસ્પિટલની અંદર હાજર હોય છે, કારણ કે એઓ કસ્ટડીમાં હતા જ્યાંથી પોલીસના 3 જવાનો ત્યાં સતત પહેરો રાખતા હતા. ત્યારબાદ 1 તારીખે એમનું ઓપરેશન કરતાં ધીરે એમની તબિયત લથડતી જાય છે અને 4 તારીખે સવારે 7:30 વાગે પરિવારને જાણ કરવામાં આવે છે કે તમારા ભાઈની તબિયત ખૂબ ખરાબ છે, એટલે કે માનસિંગભાઈ દરજીની તબિયત ખૂબ ખરાબ છે. માનસિંગભાઈ દરજીની તબિયત એ ખરાબ થઈ જાય છે. ત્યારબાદ પરિવારના લોકો આવે છે અને ત્યારબાદ એમને જાણ કરવામાં આવે છે અને 4 તારીખે સાંજે 5 વાગે એમનું નિધન થઈ જાય છે. એટલે એમને કહેવામાં આવે છે કે તમારા ભાઈ હવે આ દુનિયાની અંદર રહ્યા નથી, તમે આવીને એમની બોડી લઈ જાઓ.
એટલે મિત્રો એમનો પરિવાર ત્યાં જાય છે, ત્યારબાદ તેમની બોડીને લઈને આવે છે, એમનો અગ્નિ સંસ્કાર કરે છે અને બીજા જ દિવસે વાવ પોલીસ સ્ટેશનની અંદર જઈ પરિવાર અરજી આપે છે કે અમારા ભાઈ ઉપર કાંઈક ખોટું કહ્યું હોય તો એની તપાસ ચલાવો. હવે વાતચીત એવી છે કે જ્યારે ભાઈ જેલની અંદર ગયા હતા ત્યારે એમની તબિયત એકદમ હેલ્ધી અને એકદમ સરસ હતી. ડૉક્ટરનું કહેવું એવું હતું કે એમની હોજરી ફાટી ગઈ છે, હોજરી બગડી ગઈ છે, મીન્સ કે ખાવાની અંદરથી કોઈ પણ પેટની અંદર તકલીફ થઈ ગઈ. પરિવાર જોડે સર્ટિફિકેટ પણ હતું કે જ્યારે એઓ જેલમાં ગયા ત્યારે એમની તબિયત એકદમ પરફેક્ટ હતી. 18 તારીખે તબિયત બગડવાની ચાલુ થઈ અને ત્યારબાદ 27 તારીખે એઓનું વાતચીત એ હદ સુધી પહોંચી ગઈ કે એમને એડમિટ કરતા પડે. 1 તારીખે એમનું ઓપરેશન થયું ને 4 તારીખે એમને જીવ ગુમાવી દીધો. આ બધાની વચ્ચે રહસ્યમય વાતચીત એ રહી કે જ્યારે જેલની અંદર ગયા હતા ત્યારે 2-4 દિવસની અંદર જ એમને કહ્યું હતું કે મને ખાવાનું અહીંયા ભાવતું નથી તો મારે જમવા માટે જ્યુસ મોકલાવજો. હવે મિત્રો વાતચીત એવી છે કે જે જ્યુસ મોકલાવવામાં આવ્યું એ પરિવારનું કહેવું એવું હતું કે જ્યુસ અમે ડાયરેક્ટ જ આપ્યું હતું. ત્યારબાદ ત્યાં અમારા પોલીસ જવાનો કર્મચારીઓ પણ મિત્રો હતા તો અમને કોઈ ઉપર એવી શંકા નથી, પરંતુ તેમ છતાં પણ આ મામલે તપાસ થવી જોઈએ, આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ કારણ કે અમારા ભાઈને અમે ગુમાવ્યો છે. અને જે મોનસિંગ ભાઈને ગુમાવવામાં આવ્યા એમને એક દીકરો એક દીકરી છે, બંનેની ઉંમર નાની છે અને એમના પત્ની નથી, એટલે કે બંને બાળકો એ અત્યારે માતા પિતાના છત્રછાયા વગરના થઈ ગયા. મેં જ જ્યારે ડીડી પંડ્યાને બ્લેકમેલ કરવાના કેસમાં મોનસિંગ ભાઈનું નામ આવ્યું ત્યારે મેં જ વિડીયો બનાવ્યો હતો. મેં પણ એમનું નામ લીધું હતું કે મોનસિંગ ભાઈનું આ વિડીયો એમનું બ્લેકમેલ કરવાની અંદર નામ આવ્યું હતું, પરંતુ જ્યારે કસ્ટોડિયો ડેટની અંદર હતા અને પોલીસની જવાબદારીમાં હતા અને એમના સાથે પણ કંઈક ખોટું કર્યું છે તો પણ મારી પણ એ ફરજ બને છે કે મામલે પણ આપણે વાતચીત કરવી જોઈએ. જો કે પરિવારને પૂછતા એમને એમ કહ્યું હતું કે એમને કોઈ એવી શંકા કે કોઈ એવું સ્થાન લાગતું નથી કે આ મામલે કોઈ એવું થયું, પરંતુ અચાનક એમની તબિયત કેવી રીતે ખરાબ થઈ ગઈ છે. વાતચીત એ છે કે પેટની હોજરીને લક્ષણો એવું કેવી રીતે થયું છે કે અચાનક ફાટી ગયા, એટલે શંકાની સૂઈની અંદર એવું આવે છે વાતચીત કે જેલમાં ગયાના પછી જ એમની તબિયત નાસુર થઈ, પેટમાં હોજરી બગડી. આ મામલે એ લોકોએ રિપોર્ટ પણ કરાવવા મૂક્યો છે, પીએમ પણ કરાવ્યું હતું, પરંતુ પીએમનો રિપોર્ટ હજી સુધી આવ્યો નથી. એટલે કે પીએમનો રિપોર્ટ આવ્યા પછી આ મામલે ક્લિયર થઈ જશે કે એમને શું થયું હતું, પરંતુ અહીંયા શંકાની સૂઈ જગ્યાએ જઈને અટકે છે કે 16 તારીખે એમની ધરપકડ થાય છે, 18 તારીખ બાદ એમની તબિયત ખરાબ થાય છે. ધીરે ધીરે એમની તબિયત ખરાબ થતાં 27 તારીખે એમને હોસ્પિટલની અંદર એડમિટ કરવા પડે છે. એડમિટ થયેલા વ્યક્તિ તરીકે એવો 1 તારીખ સુધી રહે છે, ત્યારબાદ એમનું ઓપરેશન થાય છે અને 4 તારીખે એમનો મૃત્યુ થઈ જાય છે. આવી ખૂબ જ જોખમી ઘડીની અંદર એમને કંઈ પણ કર્યું હોય ન કર્યું હોય એમનો વિષય છે, પરંતુ તેમ છતાં જ્યારે આજે એમનું મૃત્યુ થયું હોય ત્યારે આપણે કહેવું રહ્યું કે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે, એમના પરિવારને આ દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે અને એમના પરિવારને ન્યાય મળે જો આ મામલે કાંઈ પણ ખોટું થયું હોય. અને જો આ મામલે કાંઈ પણ ખોટું ન થયું હોય તો આપણે કોઈના ઉપર બ્લેમ કે કોઈના ઉપર આક્ષેપો પણ ખોટી રીતે કરતા નથી. કારણ કે મને પણ ખબર છે કે જેલની અંદર કેદીઓને ખૂબ જ સારી રીતે સાચવવામાં આવતા હોય છે. કોઈક જ જગ્યાએ એવું થઈ જતું હોય છે કે કોઈક અંદરના કેદીઓ હોય તો જ એવું થતું હોય છે, બાકી પ્રશાસનની રીતે જેલની અંદર કેદીઓ એ વ્યવસ્થિત સારી રીતે આપવામાં આવતું હોય છે, ભોજન પણ સારી રીતે આપવામાં આવતું હોય છે, જેની હર ડિસ્ટ્રિક્ટ જજ એક અઠવાડિયાની અંદર આવીને તપાસ કરતા હોય છે કે જમવાનું જે આપવામાં આવ્યું છે એની અંદર કોઈ ખામી છે, ખૂબી છે કે નથી. પરંતુ વાતચીત એ છે કે જમવાનું જે આપવામાં આવ્યું હોય, જે ખાવાનું આપવામાં એની અંદર કોઈએ કંઈ કરી દીધું હોય, કોઈએ કંઈ ભેળસેળ કરી દીધી હોય, બહારથી જ્યુસ આવ્યો એની અંદર કોઈએ કંઈ કરી દીધું હોય, આ તમામ વિષયો તપાસના વિષયો છે. કારણ કે હોજરી એક એવી વસ્તુ છે કે જે ટૂંક ગાળાની અંદર બગડી જાય એવી વસ્તુ નથી. આ કોઈ હૃદય નથી કે હાર્ટ એટેક આવી જાય અને બગડતા સમય લાગે તો તાત્કાલિક જ એમની તબિયત લથડીને હોજરી ફાટી કેવી રીતે ગઈ. આ બધા જ વિષયો એક શંકાની સૂઈ ઉપર જઈને તો અટકે છે, પરંતુ અત્યારે એમનો પરિવાર દુઃખમાં છે. આ બાબતે પોલીસને અરજી કરી છે, આની ઊંડાણપૂર્વક તપાસ થાય, સાચી માહિતી આપણને ત્યારે મળશે જ્યારે આનો રિપોર્ટ આવી જશે. આનો રિપોર્ટ પીએમ રિપોર્ટ આવશે, ત્યારબાદ આપણે જાણી શકીશું કે પેટની અંદર હોજરી બગાડવાના કારણો શું હતા. એ કારણો જાણ્યા પછી જ આપણે જાણી શકીશું કે આ ઘટનાની અંદર શું થયું હતું ને શું નહોતું થયું હતું. તો મિત્રો આવનારા સમયની અંદર આ ઘટનાની અંદર ઊંડાણપૂર્વક આપણે જઈ શકીએ, આની તપાસ સુધી આપણે પહોંચી શકીએ અને આ મામલે માનસિકભાઈ અને એમના પરિવારને ન્યાય મળે એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અનોખા વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.